નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 22 જાન્યુઆરી અને બુધવાર રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠાનું જોખમ ફરીથી ઊભું થઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારને અસર કરશે માવઠું, તેમજ સાથે સાથે ઠંડી અને તાપમાનને લગતી મહત્વની વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 23 જાન્યુઆરીના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાનનો પારો છે એ 23થી લઈ અને 25 ડિગ્રી જેટલો જોવા મળશે, એટલે કે ઠંડીનો અનુભવ બપોરના પણ થોડા સમય માટે જોવા મળશે અને સાંજે અને વહેલી સવારે સારી એવી ઠંડી છે જોવા મળશે। સાથે સાથે પવનની તીવ્રતામાં પણ વધારો થશે। તમે જોઈ શકો છો પવનો છે એ સ્પીડમાં ફૂંકાઈ રહ્યા છે। ત્યારબાદ આપણે આગળનું 24 તારીખનું વાતાવરણ જોઈશું તો 24 તારીખના રોજ જોવા મળશે ખાસ કરીને પવનો છે એ ઉત્તર પૂર્વના જોવા મળશે અને આમ વિસ્તારમાં જેમ કે સુરત, વલસાડમાં પવનોમાં અસ્થિરતા જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 28 જાન્યુઆરીની વાત કરીએ તો વાદળોની ચિત્ર છે એ સૌરાષ્ટ્રમાં દેખાવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, ઉના તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ વિસ્તારોમાં અને સાથે સાથે રાજકોટથી દક્ષિણના વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળશે। જો કે આ વાદળો છે એ માવઠાના છે એ જોવા નહીં મળે, પરંતુ ઊંચા લેવલના ક્લાઉડ છે જોવા મળશે। ત્યારબાદ 29 તારીખના રોજ કચ્છ બોર્ડર આસપાસ પણ પશ્ચિમી વિક્ષોભના અસર હેઠળ છે એ વાદળો સારા એવા દેખાશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 30 જાન્યુઆરીની તો 30 જાન્યુઆરી દરમિયાન પવનો છે એ ખાસ કરીને ઉત્તર તેમજ અમુક વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે, જેના હિસાબે આગામી એમ કહી શકાય કે 23 તારીખથી લઈ અને 30 તારીખ દરમિયાન છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અમુક દિવસે છે એ સામાન્ય ઝાકળ અને ઠાર આવવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે 31 જાન્યુઆરીની વાત કરીએ તો 31 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાનમાં છે એ ઘટાડો જોવા મળશે અને ઠંડી ફરીથી જોવા મળશે। ઠંડીનો વધારો થશે, જેમાં તાપમાનની વાત કરીએ તો 22થી લઈ અને 25 ડિગ્રી જેટલું તાપમાન છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। ત્યારબાદ મહત્વની વાત કરીએ, ગઈકાલે પણ કીધું હતું તે મુજબ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ મોટાભાગના વિસ્તારોમાં છે એ માવઠાનું જોખમ છે એ જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે એ થાન વિસ્તાર તેમજ મોરબી, આ ઉપરાંત જૂનાગઢ તેમજ ભાવનગર વિસ્તારોમાં, આ ઉપરાંત વડોદરાના પણ વિસ્તારોમાં છે એ અસ્થિરતા અને પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે એ માવઠું છે એ થવા જઈ રહ્યું છે। અને કયા વિસ્તારમાં થશે માવઠું અને કેટલી તીવ્રતા રહેશે માવઠાની, જે બાબતે આગામી દિવસોમાં ખ્યાલ આવશે। હાલ મુજબ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે માવઠું છે એ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં। આ પશ્ચિમી વિક્ષોભ કેટલું મજબૂત રહેશે જે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।